અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં વટવા વિસ્તારમાંથી ખાનગી બ્રાન્ડના શરબતની ડુપ્લિકેટ ફેક્ટરી પકડી પડાઈ છે। પરવાના કે રજિસ્ટ્રેશન વગર બનાવાતા હતા શરબતના ડુપ્લિકેટ પાઉચ। વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। શરબતના ડુપ્લિકેટ પાઉચ બનાવનાર આરોપી સામે ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું વધુ અપડેટ છે? બિલકુલ, વટવામાંથી ખાનગી બ્રાન્ડની મેંગો, પેપ્સી અને શરબતની ડુપ્લિકેટ ફેક્ટરી પકડાઈ પાડવામાં આવી છે। જે રીતે મુમતાઝ અહેમદ અંસારી નામની જે મહિલા છે તે ત્યાં ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવતી હતી, તેની સામે ગુનો નોંધાયો છે અને વધુ તપાસ કરવામાં આવી છે। વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે અને 2.16 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। લાજવાબ બ્રાન્ડના જે પરવાના કે રજીસ્ટ્રેશન વગર છે આ ડુપ્લિકેટ તેમના શરબતના પાઉચ બનતા હતા અને માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગુનો પણ છે તે નોંધવામાં આવ્યો છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। લાજવાબ બ્રાન્ડ ના નેજા હેઠળ આ ડુપ્લિકેટ પાઉચ બનતા હતા, શરબતના ડુપ્લિકેટ પાઉચ કબજે કરાયા છે। 2.16 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે।